हाईफन फूड्स ने लॉन्च किया हाई फार्म। ताज़ा फसलों की खरीद के लिए शुरुआती तौर पर 100 करोड़ रुपए निवेश का लक्ष्य। You're a part of it. Haresh ji will be joining us very soon. Before that, I would love to show you some videos of our plants and some testimonials of our farmers, how they're happy with our association. So just છે અને એ વિશે આગળ હું વાત પણ કરીશ. તો એમ કરતાં 2015માં જે પ્રોડક્શનની શરૂઆત થઈ ડિસેમ્બર 2015માં અને હાઈ વ્યવસાય છે એ બટાકાના વેપારનો રહ્યો છે અને પછી 2010ની અંદર આ હાઈફન કંપનીનું કોન્સેપ્ચ્યુલાઇઝેશન થયું અને તેના પાછળનું કારણ એમ કે આ વ્યવસાયમાં રહેતા અમે એવું જાણ્યું કે ગુજરાત જે છે ઉત્તર ગુજરાત, ખાસ કરીને ઉત્તર ગુજરાતના બટાકાની જે પેદાશ છે પ્રોસેસિંગ વેરાયટીઝ માટે ની વાત કરીએ તો આજે અમે 3 ચેનલમાં અમારો ફિનિશ પ્રોડક્ટ્સ સપ્લાય કરીએ છીએ: ફૂડ સર્વિસ, QSR અને રિટેલ ડોમેસ્ટિક માર્કેટમાં. ફૂડ સર્વિસ ચેનલમાં આજે અમારી પાસે 300 ડિસ્ટ્રીબ્યુટર્સ જોડાયેલા છે, જ્યાં અમે એમને ત્યાં ડિલિવરી કરીએ. જેમ સીટ ટુ શેલ્ફ મોડલે વાત કરી હરેશભાઈએ, તો ત્યાં અમે ડિસ્ટ્રીબ્યુટરના પોઈન્ટ પર ડિલિવરી કરીએ અને આ ડિસ્ટ્રીબ્યુટર આગળ હોરેકા ચેનલમાં વેચે, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કેટરર્સ અને બધી જાતની ઈટરીઝમાં. હું હાઈફન ફૂડ્સનો મેનેજિંગ ડાયરેક્ટર અને CEO છું. આ પ્રોજેક્ટ ખેડૂતોને લઈને જે મોટું ફંક્શન રાખવામાં આવ્યું છે, કયા અનુસંધાનમાં છે અને કઈ બાબતમાં છે? આજનો આ જે કાર્યક્રમ છે જે છે કિસાન રંગોત્સવ, તો એ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે એના પાછળ 3 કારણો છે. સૌથી પહેલાં તો કારણ છે કે હાલમાં બટાકાનું જે હાર્વેસ્ટિંગ છે સિઝન એ હમણાં હાલમાં પૂર્ણ થઈ છે અને એ હાર્વેસ્ટિંગ સિઝનમાં સફળતાપૂર્વક અમે 3 લાખથી વધુ ટન ખરીદી કરી છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી ખેડૂતો દ્વારા, જેમાં આ વર્ષે અમારી સાથે 6300 ખેડૂતો ઉત્તર ગુજરાતના 5 જિલ્લાના જોડાયેલા હતા. તો એક તો એ કારણ છે. બીજું કારણ, હાલમાં હોળીનું જે ફેસ્ટિવલ રહ્યું છે એને જોતા બી કર્યું છે કે સાથે મળીને આપણે ઉજવીએ ખેડૂતો સાથે. અને ત્રીજી વાત, હાલમાં કંપનીનું જે બ્રાન્ડ છે એનું નવીનીકરણ થયું છે. તો હાઈફન કંપનીનું જે લોગો છે એનું એક ફ્રેશ લુક આપવામાં આવ્યું છે. તેના અનુસંધાનમાં કંપનીએ દિલ્હી ખાતે, કેમ કે 7 થી 11 તારીખમાં આહાર કરીને ઇન્ડિયાનું સૌથી મોટું ફૂડ ફેસ્ટિવલ હોય છે, તો 6 તારીખની સાંજના રોજ કંપનીએ ત્યાં લોન્ચ કર્યું આ નવું લુક છે. અને ત્યાંના જે અમારા બધા કસ્ટમર્સ છે, કન્ઝ્યુમર્સ છે, એમની સમક્ષ અમે હાઈફનનું નવું બ્રાન્ડ જે છે એનું લોન્ચિંગ કર્યું. તો પછી અમને ખ્યાલ આવ્યો કે એ જ રીતે ખેડૂતો માટે કેમ ના કરીએ, તો ખેડૂતોને પણ આ જે લોન્ચિંગ છે એના વિશે અમે જણાવીશું આજના કાર્યક્રમમાં. અને તે સિવાય અમારી એક નવી ખેડૂતલક્ષી પહેલ છે હાઈફાર્મ કરીને. તો એ એક જે રીતે કન્ઝ્યુમર બ્રાન્ડ તરીકે હાઈફન ઓળખાશે, એ જ રીતે હાઈફાર્મ જે બ્રાન્ડ છે એ ખેડૂતલક્ષી એક ફાર્મર સેન્ટ્રિક બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવશે અને જે એક એગ્રોટેક કંપની બનશે.